નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું કૌશલ વલગામિયા આપનું વિડીયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આની પહેલાંના પ્રથમ લેક્ચરમાં ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે કે ભાગ 1નું 7મું પ્રકરણ એની શરૂઆત કરેલી. આ પ્રકરણની શરૂઆતમાં આપણે સૌથી પહેલાં તો પ્રકરણનો ગુણભાર એટલે કે કુલ 8 ગુણનું આ પ્રકરણ છે, જેમાંથી એક વિકલ્પ આપણે તૈયાર કરવાનો છે, એક અતિ ટૂંકમાં જવાબ આપો અને 3 માર્ક્સના 2 પ્રશ્નો તૈયાર કરવાના છે, જેમાં 3 માર્ક્સના 2 પ્રશ્નો સેક્શન સીમાં પૂછાય છે, જે પૈકી એક પ્રશ્નમાં બોર્ડ ખરા ખોટા આપણને પૂછે છે. બોર્ડે જ્યારે આ અભ્યાસક્રમ દાખલ કર્યો ત્યારે પણ બોર્ડના નમૂનાના પ્રશ્નપત્રની અંદર પણ ખરા ખોટા આપવામાં આવેલા છે. ઉપરાંત અગાઉ જે પેપરો લેવાના એમાં પણ બોર્ડે ખરા ખોટા પૂછેલા છે. એટલે આ પ્રકરણ સરળ, ટૂંકું અને ઝડપથી માર્ક્સ અપાવે એવું છે, જેથી આ પ્રકરણની થિયરીનો ખૂબ ચીવટપૂર્વક અભ્યાસ કરજો, જેથી તમને પૂરા ગુણ પ્રાપ્ત થાય. થિયરીની તૈયારી તમે વિધાન ખરા ખોટા પૂછાય તો પણ આવડે એ રીતે કરજો. બરાબર. આપણે અગાઉના લેક્ચરમાં પેઢીના વિસર્જનનો અર્થ, ભાગીદારીના વિસર્જનનો અર્થ અને એક તફાવતનો અભ્યાસ કરેલો કે ભાગીદારી પેઢીનું વિસર્જન અને ભાગીદારીનું વિસર્જન. આપણે જે ભણ્યા એની થિયરિકલ પ્રશ્નો લખવાની તો મેં તમને સૂચના આપેલી જ તે, પણ એમાંથી એક ખરું ખોટું કેવી રીતે પૂછાય છે એનો એક તમને અભ્યાસ મળે. આ હેતુથી તમને વિધાન જે આપણે ભણ્યા એ પૈકીનું કઈ રીતે ખરું ખોટું પૂછાય છે એના અભ્યાસ માટે અત્યારે રજૂ કરું છું. મિત્રો, એક વિધાન પૂછાય છે, કોઈ એક ભાગીદાર નિવૃત્ત થતા પેઢીનું વિસર્જન થાય છે. તો જો આ રીતે વિધાન પૂછાણું હોય તો આપણે જવાબ લખવો પડે કે આ વિધાન ખોટું છે અને કારણ આપવું પડે કે કોઈ એક ભાગીદાર નિવૃત્ત થતા પેઢીનું વિસર્જન નથી થતું, માત્ર ભાગીદારીનું વિસર્જન થાય છે. એટલે તમે લોકો આ પ્રકરણમાં ભાગીદારી પેઢીના વિસર્જનનો ખૂબ વ્યવસ્થિત રીતે અભ્યાસ કરજો. હવે આજે આપણે એ પ્રકરણમાં આગળનો અભ્યાસ કરીએ. મિત્રો, આપણે ભાગીદારી પેઢીનું વિસર્જન અને ભાગીદારીનું વિસર્જન ભણ્યા. હવે ભાગીદારી પેઢીનું વિસર્જન 2 રીતે થાય છે, જેનો આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે. ફરીવાર બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, ભાગીદારી પેઢીનું વિસર્જન ની કેટલી રીત છે? તો ભાગીદારી પેઢીના વિસર્જનની 2 રીત છે. એક, સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ વગરનું વિસર્જન, જેને મિત્રો મરજિયાત વિસર્જન કે સ્વૈચ્છિક વિસર્જન પણ કહેવાય છે. અને બીજું છે અદાલત દ્વારા ફરજિયાત વિસર્જન. ટૂંકમાં વિસર્જનની 2 રીત છે. એક, સામાન્ય વિસર્જન, બીજું અદાલત દ્વારા વિસર્જન. સામાન્ય વિસર્જનને મિત્રો સ્વૈચ્છિક કે મરજિયાત વિસર્જન પણ કહેવાય છે. આપણે અગાઉ તફાવતમાં ભણી ગયા કે ભાઈ અદાલત જે છે એ પેઢીના વિસર્જન માટે હસ્તક્ષેપ કરે છે, તો અમુક સંજોગોમાં અદાલત દ્વારા પેઢી બંધ કરવાનો ફરજિયાત હુકમ પણ આવી શકે. સૌ પ્રથમ આપણે વિસર્જનની પ્રથમ રીત એટલે કે સામાન્ય વિસર્જન
અદાલતના હસ્તક્ષેપ વગરનું વિસર્જન. સામાન્ય વિસર્જનના સંજોગો આપણે ભણીએ કે ભાઈ કેવા સંજોગો, કેવા કારણોસર ભાગીદારી પેઢીનું સામાન્ય વિસર્જન થાય છે. એક છે સર્વસંમતિથી. સર્વસંમતિ હોય એટલે પેઢીનું વિસર્જન થઈ શકે છે. મિત્રો યાદ રાખજો, સર્વસંમતિ મતલબ પેઢીના બધા જ ભાગીદારોની સંમતિ. જ્યારે બધા જ ભાગીદારો એક સાથે પેઢીનું વિસર્જન કરવા માટે તૈયાર થાય તેને પેઢીનું મરજિયાત વિસર્જન કહે છે. સર્વસંમતિ પછી છે કરાર દ્વારા. મિત્રો જ્યારે ભાગીદારી પેઢીની શરૂઆત થઈ હોય ત્યારે કરાર પત્ર તૈયાર કરવામાં આવેલું હોય. આ કરારમાં જો કોઈ શરતોનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય તો આ કરારની શરતોને આધીન પેઢીનું વિસર્જન થઈ શકે છે. કાયદા દ્વારા વિસર્જન. થોડું અટકવું પડે, વિચારવું પડે એવો મુદ્દો આવ્યો કે સામાન્ય વિસર્જન ભણીએ છીએ, અદાલતના હસ્તક્ષેપ વગરનું વિસર્જન છે, તો એમાં કાયદો કઈ રીતે આવે? તો મિત્રો અમુક આપણા દેશમાં જે કાયદાઓ છે એ કાયદાઓનું પાલન કરીને સ્વૈચ્છિક વિસર્જન કરવું પડતું હોય છે. જેમ કે પેઢીના બધા જ ભાગીદારો નાદાર જાહેર થાય અથવા તો કોઈ એક સિવાયના બધા જ ભાગીદારો નાદાર જાહેર થાય. મિત્રો તમને ખ્યાલ છે કે નાદાર વ્યક્તિ એ ધંધાનો માલિક કે સંચાલક રહી શકતો નથી. હવે કોઈ પરિસ્થિતિમાં એવું બને કે પેઢીના તમામ ભાગીદારો નાદાર જાહેર થાય અથવા તો એક સિવાયના જેટલા પણ ભાગીદારો હોય એ નાદાર જાહેર થાય. તો મિત્રો આ પરિસ્થિતિમાં નાદાર વ્યક્તિ ધંધો ચલાવી શકતો નથી એટલે પેઢીનું આપમેળે સ્વૈચ્છિક વિસર્જન થાય છે. એક ભાગીદાર સિવાયના ભાગીદારો જો નાદાર જાહેર થયા હોય તો પણ એક વ્યક્તિ એ એકાંકી વેપારી ગણાય, એ ભાગીદારી પેઢી ચલાવી શકે નહીં. એટલે ભાગીદારી પેઢીનું મરજિયાતપણે સ્વૈચ્છિક વિસર્જન કરવાનો વારો આવે. એટલે આપણા દેશના નાદારીના કાયદા અનુસાર બીજું છે પેઢીનો ધંધો ચલાવવો ગેરકાયદેસર બને. મિત્રો તમે જુઓ, સરકાર ઘણા બધા કાયદાઓ ઘડતી હોય છે. સુપ્રીમ કોર્ટ અવારનવાર કાયદાઓ જરૂર પડે નવા ઘડી અને એનો અમલ કરાવે છે. તો માનો કે કોઈ દેશમાં કોઈ બાબત ઉપર પ્રતિબંધ લાગી જાય, કોઈ બાબત સદંતર બંધ કરી દેવામાં આવે તો એવે વખતે જે તે બાબતને લગતા વેપાર ધંધાનું સ્વૈચ્છિક વિસર્જન કરવું પડે છે. જેમ કે અગાઉ આપણા દેશમાં ગુટકાના ખરીદ વેચાણ ઉપર પ્રતિબંધ લાગેલો. તો એનો મતલબ એવો થાય કે જો સરકાર કે કોર્ટ કોઈ એવો કાયદો બહાર પાડે અને કોઈ ચોક્કસ બાબત ઉપર પ્રતિબંધ મૂકે તો એને લગતા જે કોઈ વેપાર ધંધા છે, ભાગીદારી પેઢીઓ છે, એનું સ્વૈચ્છિકપણે વિસર્જન કરવું પડે. એટલે જો કાયદેસર ધંધો ચલાવવો શક્ય ન હોય, સ્વૈચ્છિક વિસર્જનનું પછીનું કારણ છે ચોક્કસ ઘટનાને કારણે. મિત્રો ખૂબ અગત્યનો મુદ્દો. તમને એક માર્કમાં પ્રશ્ન પૂછાશે, કઈ બાબતોને લીધે પેઢીનું આપોઆપ વિસર્જન થાય છે અથવા કઈ ઘટનાને લીધે પેઢીનું વિસર્જન થાય છે?
તો 1. પેઢી જ્યારે ચોક્કસ મુદ્દત માટે મિત્રો અસ્તિત્વમાં આવી હોય. 2. પેઢીનો હેતુ પૂરો થાય. આ 2 ઘટના એવી છે જેને લીધે પેઢીનું આપોઆપ વિસર્જન થતું હોય છે. ચોક્કસ ઘટનામાં 2 ઘટના. મુદ્દત એટલે કે સમય પૂરો થવો. જ્યારે મિત્રો કોઈ પેઢી ચોક્કસ સમય માટે અસ્તિત્વમાં આવી હોય, જેમ કે ફટાકડાનો ધંધો કરવા માટે દિવાળી ઉપર કોઈ પેઢી અસ્તિત્વમાં આવી હોય, તો દિવાળીની રાત સુધીનો એ ધંધો હોય, પછી ફટાકડાનો ધંધો બંધ કરી દેવામાં આવે છે. એટલે પેઢીનું આપોઆપ વિસર્જન થાય છે. આવા ઘણા સિઝનલ ધંધાઓ છે, બીજી એવી ઘણી બાબતો છે જે ચોક્કસ સમય માટે પેઢી અસ્તિત્વમાં આવેલી હોય છે. આ મુદ્દત, આ સમય પૂર્ણ થતાં પેઢીનું આપોઆપ સ્વૈચ્છિક વિસર્જન થાય છે. તો ખાસ યાદ રાખજો, ચોક્કસ ઘટનામાં 1 છે સમય, મુદ્દત પૂરી થવી. 2. હેતુ પૂરો થવો. મિત્રો ઘણી બધી પેઢીઓ ચોક્કસ હેતુ, ચોક્કસ કામ કરવા માટે અસ્તિત્વમાં આવતી હોય છે. જેમ કે રોડનું કામ કરવું, પુલ બનાવવા, બિલ્ડિંગો બનાવવી વગેરે. તો કોઈ ચોક્કસ કામ માટે ભાગીદારી શરૂ કરવામાં આવેલી હોય, આ કામ પૂરું થાય અને એની સમગ્ર બાબતો, હિસાબો સુધીની તમામ બાબતો પૂર્ણ થાય તો પેઢીનું આપોઆપ વિસર્જન થાય છે. એટલે ચોક્કસ ઘટનામાં 2 બાબતો: સમય પૂરો થવો, હેતુ પૂરો થવો. નોટિસ દ્વારા. મિત્રો ખાસ યાદ રાખજો, જ્યારે સ્વૈચ્છિક ભાગીદારીનો સંજોગ હોય ત્યારે કોઈ એક ભાગીદાર નોટિસ આપીને સમગ્ર પેઢી બંધ કરી શકે છે. પણ એના માટે ફરીવાર તમને કહી દઉં, સ્વૈચ્છિક ભાગીદારીનો સંજોગ હોવો જોઈએ. મતલબ જ્યારે ભાગીદારી પેઢીની શરૂઆત થઈ હોય, કરારનામું બનાવવામાં આવ્યું હોય, ત્યારે ભાગીદારોએ સર્વસંમતિથી આ બાબતનો સ્વીકાર કરેલો હોવો જોઈએ. એટલે જ્યારે સ્વૈચ્છિક ભાગીદારીનો સંજોગ હોય તો ભાગીદારી પેઢીનું આપમેળે કોઈ એક ભાગીદાર નોટિસ આપીને વિસર્જન કરાવી શકે છે. હવે વિસર્જનની બીજી રીત, અદાલત દ્વારા વિસર્જન. મિત્રો તમે આ પ્રશ્નને મોસ્ટ આઈએમપી પ્રશ્ન ગણી શકો છો. અગાઉ ઘણી બધી વાર બોર્ડમાં પૂછાયેલો છે અને હાલ વર્તમાનમાં હમણાં જ જે છેલ્લે પરીક્ષા લેવાની એમાં પણ અદાલત દ્વારા વિસર્જનના સંજોગો પૂછાયેલા છે. એટલે ખૂબ મહત્વનો પ્રશ્ન છે. મિત્રો અમુક સંજોગોમાં અદાલત ભાગીદારી પેઢીના વિસર્જનનો હુકમ કરી શકે. તમને એક બાબતની સ્પષ્ટતા કરી દઉં કે હુકમ થઈ શકે એવું જરૂરી નથી કે આ જે મુદ્દાઓ આપ્યા એ બને એટલે પેઢી બંધ કરવાનો જ આદેશ આવે. પણ તમને ખ્યાલ છે કે અદાલત આગળ જે કાંઈ બાબતો રજૂ થાય એને આધારે અદાલત પોતાનો નિર્ણય કરતી હોય છે. એટલે તમે ટેક્સ્ટ બુકમાં બરાબર ધ્યાનથી વાંચશો તો સ્પષ્ટપણે લખેલું છે કે નીચેના સંજોગોમાં અદાલત પેઢીના વિસર્જનનો હુકમ કરી શકે. હુકમ કરી શકે એવું જરૂરી નથી કે આ સંજોગ બને કે આ સિવાયના કોઈ સંજોગ બને તો વિસર્જનનો હુકમ થઈ જ જાય અથવા ન થાય, પણ અદાલતને વાજબી લાગે એ મુજબ. હવે એમાં પહેલું છે, કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય. જ્યારે કોઈ ભાગીદાર પોતાની માનસિક સંતુલન ગુમાવી બેસે, અસ્થિર મગજનો થાય
અને આ વાત કોર્ટમાં પહોંચે તો કોર્ટ વિસર્જનનો હુકમ કરી શકે. બીજું છે, કોઈ ભાગીદાર પેઢીમાં પોતાની ફરજો બજાવવા માટે અશક્તિમાન બને. અશક્તિમાન મતલબ પોતાની જે પેઢીની અંદર રહેલી શારીરિક માનસિક ફરજો છે એ પૂર્ણ કરવા માટે એ હવે ઉંમરને કારણે અથવા કોઈ અકસ્માતને કારણે હવે એ સક્ષમ ન હોય, તો એવા સંજોગોમાં હવેના મુદ્દાઓ છે એ બહુ ઝડપથી સમજાય એવા છે. જેમ કે ભાગીદાર છે એ પેઢી કે પેઢીનું જેમાં હિત રહેલું છે એની વિરુદ્ધનું વર્તન કરે. પેઢીને નુકસાન થાય અથવા પેઢીનું જેમાં હિત છે એ બાબતને નુકસાન થાય એના વિરુદ્ધમાં વર્તન કરે ત્યારે બાકીના ભાગીદારો જો ન્યાય માટે અદાલતમાં પોતાની વાત રજૂ કરે તો જરૂર લાગે અદાલત વિસર્જનનો હુકમ કરી શકે. પછીનું કારણ છે, કોઈ ભાગીદાર ધંધાની શરતોનો ઈરાદાપૂર્વક વારંવાર ભંગ કરે. કોઈ ભાગીદાર છે એ જે પેઢીની શરતો છે, પેઢીનો ધંધો છે, એની વિરુદ્ધમાં ઈરાદાપૂર્વક એટલે કે જાણી જોઈને વારંવાર ભંગ કરે તો જે બાકીના ભાગીદારોને સહન કરવાનું થાય છે એ લોકો અદાલતમાં પોતે ન્યાય માંગી અને વિસર્જન માટે પણ અપીલ કરી શકે છે. એટલે જ્યારે કોઈ ભાગીદાર જાણી જોઈને એટલે કે ઈરાદાપૂર્વક વારંવાર ધંધાની શરતોનો ભંગ કરે, કોઈ ભાગીદાર પેઢીમાંનો પોતાનો સંપૂર્ણ હિસ્સો અન્ય ભાગીદારોની સંમતિ વગર ત્રાહિત પક્ષને વેચી દે, કોઈ ભાગીદાર પોતાનો જે પેઢીમાં ભાગ છે, હિસ્સો છે, એ અન્ય ભાગીદારોની સંમતિ, મંજૂરી, રજા લીધા વગર કોઈ ત્રાહિત પક્ષ એટલે કે અજાણી વ્યક્તિને વેચી દે તો સ્વાભાવિક છે કે આને લીધે કદાચ બાકીના ભાગીદારોએ, પેઢીએ નુકસાન સહન કરવાનો કે અજાણી વ્યક્તિ સાથે કામ કરવાનો કે ધંધાને ભવિષ્યમાં નુકસાન થવાની ભીતિને કારણે બાકીના ભાગીદારો અદાલતમાં ન્યાયની અરજી કરી શકે છે. ટૂંકમાં મિત્રો, અન્ય પેઢીના જે કોઈ બાકીના ભાગીદાર હોય એની સંમતિ લઈને જ પોતાનો હિસ્સો બીજાના નામે તબદીલ કરી શકાય છે. કોઈને જાણ કર્યા વગર આ રીતે હિસ્સો ત્રાહિત પક્ષને વેચી શકાતો નથી. પેઢી સતત ખોટ કરતી હોય અને ખોટ સિવાય પેઢીનો ધંધો ચાલે તેમ ન હોય. મિત્રો, પેઢી સતત ખોટ કરતી હોય અને ખોટ સિવાય પેઢીનો ધંધો હવે ચાલે તેમ ન હોય. તમને એમ થાય કે ખોટ થતી હોય તો ભાગીદારો જ ન બંધ કરી દે, પણ ઘણીવાર પ્રતિષ્ઠા બચાવવા માટે, ઘણી વખત ખોટી બજારમાં છાપ ઊભી કરવા માટે એવું બની શકે કે સર્વસંમતિ ન થાય. 2-4 ભાગીદારો એમ કે પેઢી બંધ કરી દો, બાકીના અમુક ભાગીદારો એવી પણ રજૂઆત કરે કે આ આપણે પેઢી બંધ કરી દેશું તો બજારમાં આપણી પ્રતિષ્ઠાને નુકસાન થશે, જેથી ખોટ હોય છતાં ભલે પેઢી ચાલતી. તો મિત્રો, ખોટી પ્રતિષ્ઠા બચાવવા માટે થઈને પણ ઘણીવાર સર્વસંમતિ ન થાય. આથી પેઢી જ્યારે સતત ખોટ કરતી હોય અને ખોટ સિવાય પેઢીનો ધંધો ચાલે તેમ ન હોય ત્યારે
ભાગીદાર પેઢી બંધ કરવા માટે અદાલતને પણ અરજી કરી શકે છે. અદાલતને વાજબી લાગે, યોગ્ય લાગે કે પેઢી એ સતત ખોટ કરે છે અને ભવિષ્યમાં પણ આ ધંધો ખોટ સિવાય ચાલે તેમ નથી, ત્યારે અદાલત પેઢીના વિસર્જનનો હુકમ કરી શકે. છેલ્લું પણ બહુ મહત્વનું છે. અદાલતને વાજબી લાગે તેવા અન્ય કોઈ પણ સંજોગોમાં પેઢીના વિસર્જનનો હુકમ કરી શકે. મિત્રો, તમને ખ્યાલ છે આપણા દેશના બંધારણ મુજબ આપણા દેશમાં ન્યાયતંત્ર સર્વોપરી છે. ન્યાયતંત્રને યોગ્ય લાગે એવા કોઈ પણ સંજોગોમાં ભાગીદારી પેઢી બંધ કરવાનો હુકમ આવી શકે. અને સ્વાભાવિક છે કે સમયાનુસાર કારણો, સંજોગો, પરિસ્થિતિ બદલાતી હોય તો બદલાયેલી પરિસ્થિતિમાં જે કોઈ વાજબી લાગે એ મુજબ અંતે સર્વોપરી આપણું ન્યાયતંત્ર છે એ પેઢીને બંધ કરવાનો જો કોઈ બાબત યોગ્ય લાગે તો હુકમ કરી શકે છે. એટલે મિત્રો, વિસર્જનની કુલ 2 રીત છે. ફરીવાર રિપીટેશન, ફટાફટ જે કાંઈ આપણે અગાઉ ભણ્યા, ચર્ચા કરી એની ફરીવાર એકવાર સમરી જોઈ જઈએ. ભાગીદારી પેઢીના વિસર્જનની કુલ 2 રીત છે. એક, સર્વસંમતિથી એટલે કે સામાન્ય વિસર્જન, સ્વૈચ્છિક વિસર્જન, મરજિયાત વિસર્જન કે અદાલતના હુકમ દ્વારા, હુકમ વગર વિસર્જન. એટલે ઘણા બધા નામ છે. સામાન્ય વિસર્જન, સ્વૈચ્છિક વિસર્જન, અદાલતના હુકમ વગર મરજિયાત વિસર્જન વગેરે. બીજી રીત છે અદાલતના હુકમ દ્વારા ફરજિયાત વિસર્જન. મિત્રો, એમાં આપણે જોયું કે સામાન્ય વિસર્જન સર્વસંમતિથી, કરાર દ્વારા, કાયદા દ્વારા, ચોક્કસ ઘટના જેવી કે હેતુ પૂરો થવો, સમય પૂર્ણ થવો, આ બંને બાબતોને લીધે આપોઆપ વિસર્જન થાય છે. નોટિસ દ્વારા વિસર્જન. ત્યાર પછી એક ખૂબ મહત્વનો મુદ્દો ભણ્યા, અદાલત દ્વારા વિસર્જન. એટલે વિસર્જનની 2 રીત છે. મિત્રો, આમાંથી MCQ, VSQ અને ખરા ખોટા અથવા તો વિસર્જનના સંજોગો પૂછાઈ શકે છે. અદાલત દ્વારા વિસર્જનના સંજોગો ખૂબ ઘણી બધી વખત બોર્ડે પૂછેલા છે, જેથી એને IMP ગણી સરસ રીતે તૈયાર કરજો. બીજું, તમને આની સાથે કયા કયા પ્રશ્નો લખવા એનો પણ હું મેસેજ કરીશ. બીજું, આ બાબતો ખૂબ ગહન ચર્ચાથી, શાંતિથી સમજી તૈયાર કરજો. જ્યારે પણ આ વિડીયો જોવા બેસો ત્યારે ટેક્સ્ટ બુક સાથે લઈને બેસજો, જેથી તમને ખ્યાલ આવે. ઉપરાંત સ્વાધ્યાયમાં આપેલા પ્રશ્નો એનું પણ તમે સચોટ રીતે મૂલ્યાંકન કરજો. પ્રશ્નો જોઈ જજો, જેથી કરી અને તમને ખ્યાલ પડે કે બોર્ડમાં કઈ રીતે પ્રશ્નો પૂછાય છે. એટલે આજે મિત્રો આપણે આટલે સુધી રાખીએ છીએ. આપણે અત્યાર સુધીમાં આ પ્રકરણમાં વિસર્જનનો અર્થ, એમાં ભાગીદારી પેઢીનું વિસર્જનનો અર્થ, ભાગીદારીના વિસર્જનનો અર્થ, એક તફાવત ભણ્યા. આજે વિસર્જનની 2 રીત ભણ્યા. હવે પછીના લેક્ચરમાં આપણે વિસર્જનના હિસાબોની પતાવટ માટેની કાનૂની જોગવાઈઓ ભણશું, જેને આધારે ખરા ખોટા દાખલાઓની તૈયારી આપણે કરવાની રહેશે.
ત્યાર પછી વિસર્જનના હિસાબોમાં સમાવવામાં આવતી વિગતો વિશે ભણશું અને પછી નમૂનાની આમ નોંધોનો અભ્યાસ કરીશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.